સમાચાર દ્વારકામાંથી 16 ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ કરાયા છે। બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ કરાયા હોવાની વિગત છે। લાઈફ જેકેટ સહિતની બાબતોને લઈને આ કાર્યવાહી થઈ છે। જેટીને નુકસાન થાય તે રીતે બોટ પાર્કિંગ કરતા કાર્યવાહી થઈ છે। નવો હુકમ ન થાય ત્યાં સુધી દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે। ગુજરાત મેરીટાઈમ બોર્ડે તમામ 16 બોટને નોટિસ ફટકારી હોવાની પણ વિગત છે। તો લાઈફ જેકેટ સહિતની જે બાબતો હતી તેને લઈને હવે કાર્યવાહી થઈ છે અને 16 જે ફેરી બોટ સર્વિસ છે તેના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે। બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ કરીને કાર્યવાહી કરાઈ છે। જેટીને નુકસાન થાય તે રીતે બોટ પાર્કિંગ કરતા કાર્યવાહી થઈ છે। હવે જ્યાં સુધી નવો હુકમ ન થાય ત્યાં સુધી દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે। સંવાદદાતા દિવ્યેશ વાયડા વધુ વિગત આપી રહ્યા છે। દિવ્યેશ, પૂરી વિગત। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી જે ફેરી બોટ છે તેને લઈને જે છેલ્લા કેટલાક સમયથી સવાલો ઉઠ્યા હતા। વડોદરાની ઘટના બાદ બેટ પર ચાલતી જે ફેરી બોટો છે તેની સામે જીએમબી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। જે ઓવરલોડ બોટ ભરતા હોય તે ખોટી રીતે જેટીને નુકસાન થાય તે રીતે બોટને પાર્કિંગ કરી હોય તેવી બોટ અને જેને લાઈફ જેકેટ પૂરતી માત્રામાં પૂરતી સંખ્યામાં ન રાખ્યા હોય તેવી બોટ કુલ મળીને 60 જેટલી બોટ અને બોટ માલિકો સામે હાલ કાર્યવાહી કરવામાં આવી છે। તેમને જ્યાં સુધી નવો હુકમ ન થાય ત્યાં સુધી તેમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે અને બોટ માલિકોને ત્યાં બોટ ફેરી બોટ ન ચલાવવા માટેનો હુકમ આદેશ જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે। જે બિલકુલ, તો લાઈફ જેકેટ સહિતની બાબતોને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી છે અને વિગતો મળી રહી છે કે જેટીને નુકસાન થાય તે રીતે બોટ પાર્કિંગ કરતા પણ કાર્યવાહી થશે।